અરે વીરા હા મારા આજ આપણે રે આજ ડગલે ને પગલે આજ મેણા બોલો છો તો આજ રાજમાંથી તમારા માતાશ્રીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. આજે પ્રધાન બોલાવે માતા આવ્યા રે. આજે પ્રધાન બોલાવે માતા આવ્યા રે. રાજમાં સુરે પૈડા કામ, રાજમાં સુરે પૈડા કામ. આજે પ્રધાન બોલાવે માતા આવ્યા રે. અરે પ્રધાન વીરા કે આજે કોઈ દિવસ નહીં અને અત્યારે રાજમાં બોલાવાના કારણ વીરા. અરે રાજમાતા મહારાજનો હુકમ થયો તો આપને બોલાવવામાં આવ્યું. ઘણી ખમાયું વીરા, તમને જાજી ખમાયું મારા. કે આજે રાણી રે એ આવીને રાયના ધરને નામે.
મારી પાછા રે વાળે સુકન્યાનો રે રાય આનો ને જતા રે રાયકા અમારે મારે આ દેખાવું રે એ પીવું રે રાણી માન ગમાતું નાતે આજે આયનના એ બંધારા આપણા આખમના ભયરા નથી ગમતા આવા રૂડા મારેલા આજ ખાવું રે પીવું રે રાણી માન ગમાતું નાતે એ હાલો મારી ગાડી બોન દાનયાનના બંધારા આપણા આખમના ભયરા હે હાથે જીવવા એ કરતા રે મરવું માન પ્યારું રે યાદે આજે જીવવા એ કરતા રે મારવો વાલો રે લાગે મારો મારો માજીયાનો અવતાર જીવવા કરતા રે મરવું માન પ્યારું રે લાગે વિધાતાએ લખ્યા આપણા રે લેખ જીવવા કરતા રે મારવો વાલો રે લાગે હે હાથે આપણી એ રહ્યો તો રાણી મોહન મેળલા બોલે મેળલા સહન કરો મારા નાયા પાણી રયતો આપણે મેળા રે બોલે મેળા બોલે અપરમ પાર આપો નીરયો તો રાણી મોહન મેળલા બોલે આજે રાણી રે કહો ને રાજવી સાંભળો રે હરાઈ કાળો માન દંડા કેરી વાત રાણી રે કહો ને રાજન સાંભળો રે હરાઈ આજે હવાથી હવાયા અસવાર રાજમારે નથી માર ઘોડાનો ખેલનાર હવાથી હવાયા અસવાર રાજમારે આજે લસાને લક્ષ્મી રે બને માર દીકરી રે સગોરા ભૈયા કેરો મારો હાર રે દીકરીઓ તમે મારા પાલવ રાજા રે કે આજે આપ કહો છો કે આપણે પાપી પેટે વાંજ્યા છે મારા નાથ કે આજે લાસા લક્ષ્મી અને સગુણા આજે તન દીકરીઓ જગદંબાને ઝાંખી પાડે એવી હોવા છતાં આજે આપણે વાંજ્યા નો કહેવાય નાથ વાંજ્યા નો કહેવાય હા સતી દીકરી તો પંખીનો માળો કહેવાય કાલે પાંખું આવે ને ઉડી જાય પણ સતી પાછળથી બાડો બોબડો લૂલો લંગડો એક જો પુત્ર હોય ને સતી તો રાજ ચલાવે સતી ને એક દિના સમયે આ રાજને મનમનના તાળા દેવાય સતી મનમનના તાળા દેવાય હા સતી આજ આપણી રૈયત આજ ડગલે ને પગલે આજ મેણા બોલે છે તો આજ મને હરખે ત્યાં આજ વન જવાની રજા આપો સતી અરે સ્વામિનાથ આજે આપ કહો છો કે વન જવાની રજા આપો સ્વામિનાથ આજે વનમાં જવાની આજે અમારી પણ કોઈ ના નથી મારા નાથ
પણ કાલે આપણા આંગણિયામાં રમતી આજે આપણી સગુણા કે આજે પાપા પગલી ભરતા 16 વર્ષના ઉંમર થઈ ઉભા છે તો કોઈ સારા એવા રાહ જોઈ આંગણે લીલા આસો પાલવના તોરણ બંધાવો બેનને અરખેથી વિદાય કરાવી દો પછી તમે રાજી ખુશીથી વનમાં જાઓ મારા નાથ. હા સતી. અરે વીરા બધાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. હે આદે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન એ બોલાવે ગોરદેવ આવજો રે. આજ ભર કાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આયા વીરા રાજને દરબાર, આયા વીરા રાજને દરબાર પર કાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વીરા. અરે ગુરુદેવ મહારાજ બોલાવો. જય થાઓ મહારાજ જય અસલનો ભૂદેવના શરણમાં મહારાજના નમન છે ભૂદેવ. હા મહારાજ, અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે ભૂદેવ, આજ એટલા જ બોલાવવાના કારણે આજ મારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ છે તો તમારે શ્રીફળ લઈને જવાનું છે. હા મહારાજ, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એ મને કહો. હા ભૂદેવ, દેશ જાજો પરતે જાજો પણ એક પિંગલગઢ ન જાતા. હા મહારાજ, પિંગલગઢ ન જવાના કારણ મહારાજ. હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ કે પિંગલગઢના પટિયાળાએ મારે 20 વર્ષતા બોલાશે એટલા માટે તમે પિંગલગઢ ન જાતા. ભલે મહારાજ, પણ હું બેની સગુણાનો શ્રીફળ જ્યાં પણ જીલાવીને આવું તે તમારે કબૂલ રાખવું પડશે. ભલે ભૂદેવ. ચાલ હર ખેયું મંગે પડી ચાલિયા રે. આજે હર ખેયું મંગે પડી ચાલિયા રે. આજે હર ખેયું મંગે ગોતે ચાલિયા રે.
રાજાજી રે હરિયો હોય સુર હોય મારા નામ્યા આજે કઈ કઈ નગરીનો ઊંચું રાજાજી રે રાજા ગઢે કે ગળનો હું રાજાજી રે હરિયો હરિયો પડિયારા પડિયારની મોજ આ પડિયારની મોજ આ પડિયાર હોય મારા નામ પડિયાર હોય મારા નામ આજે ગઢે કે ગળનો હું રાજાજી રે ધન નાની સભા સુની લાગે રે હે સુદાન આજના તો છું સારા રાજા મારિયા ધન નાની સભા સુની લાગે રે રાજા બોલાવે બધા ના વજો રે હવો રાજા મારિયા હવો રાજા મારિયા રાજા બોલાવે બધા ના વજો રે મારી પિંગલગઢ નગરીની અંદર કેમ ચાલે છે અરે મહારાજ તમારી જેવા રાજા ને મારી જેવો પ્રધાન હોય ત્યાં પ્રજા લીલા લહેર જ કરતી બરોબર છે પ્રધાન અરે આજ આપણા રાજની અંદર કાળી કોઈલ ટવકા કરી રહી છે માટે મને એવું લાગે છે કે આજ આપણા રાજની અંદર કોઈ દુશ્મન દેશનો માણસ આવવા માંગે છે માટે જાઓ રાજની ડેલી જન છોકી ફેરા કરો કાંઈ વાંધો નહીં મહારાજ છે કોઈ રાજમાં હાજર આયરા આવડા મોટા નથી દેખાતા તમને તઈ પાણી ભરવા આવ્યા સિપાઈ કઈ ટાણું નહીં કટાણું નહીં અત્યારે પાણી ભરવા આવ્યા એ એલા અત્યારનો આવી તો ક્યારે આવી કેટલા વાગ્યા એ અમને શું ખબર પાણી ભરવા આવ્યા આ તઈ નકરું કામ જ કરો છો કે થોડુંક ખોરાક રાખો ખોરાક ખોરાક તો રાખી છી પણ તું ખાવા દે તો અમે ખોરાક રાખવી ને કેમ હું તમને ખાવા નથી દેતો કા અમારી હાથમાંથી છીનવી તો જાસ આજે બે સાપડી નો છીનવી ગયો તું પણ ઈ બધી તારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે તઈ પંચાયત તો કરવી પડે ને અમે રાજાના પ્રધાન છીએ પ્રજાનું રક્ષણ કરવું પડે એટલે કહું થોડો ખોરાક રાખો હવે છે ને તાર રાજમાં પાણી ભરવા દેવું હોય દે ને કે હવે અમારે રાજ બદલી નાખવું હવે આ રાજમાં અમારે નથી રહેવું તો કાંઈ વાંધો નહીં ભરી લ્યો બહુ અવાજ ન કરતા એમ બાબુ હુતા છે એવું હા હારું હારું વાંધો નહીં તો અમારું
એટલે કે ચિતળીયા ગામનું રામા મંડળ રમતું ભાદરના બનિયારી સુધી પહોંચ્યો હોય મિત્રો. જે કોઈને મોજ આવી જાય તો આકલો પડકારો કરતા રહેજો, અને એથી વધારે મોજ આવે તો અમારે અહીં છૂટાની વ્યવસ્થા કરેલી છે. જે પાત્રો પર તમને મોજ આવે ફૂલે નહીં તો ભૂલની બાકડી ઉહરતા રહેજો, કારણ કે અમને મજા આવે એટલે અમને ખબર પડે કે દૂધ બધું દોણામાં જ જાય. જે કોઈને ફરમાઈશ દેવી હોય 100, 200, 500 રૂપિયા દઈને જે રામા મંડળને લગતી એટલે કે ધાર્મિક ફરમાઈશ હશે એ તમારે મને આવડતી હશે એમાં અહીં રજૂ કરી દેવું. એવી પાદરની બનિયારીના પાણીના ભરતી હોય પણ ત્યારે કે તો આવી ગરજ પૂનમની રાતડી અને મારા ચાંદો કે આ તો સારણી સરકી વાલા સાહેબ સરકી વાલા સાહેબ અરે રે તો કોનો કરવી હોય તો ઢોલા પાડજો, અરે નહીતર પાડી દેજો ઢોલાના. હા મારી દીકરી, હા એ પણ તો વચ્ચે છૂટી જોવાના કોની પ્રીતડી, અરે મારા કાળ વાગે આવી ભાદરની બની પાણીના ભરતી હોય પણ ત્યારે વાલાયા તો વાલપનો સેવા યન પાર યુદા ભલાયા તો વાલપનો સેવા યન પાર યુદા મારિયા કે યુદા દીરા ક્યાં રમી આવ્યા જણ ભરવાને જા પણ કાટો વાઈ ગો એને પ્રેમનો પછી તો ઉભી જોલા મારી રાતે યુજાગરા દીદી રાત ક્યાં રમી આવ્યા
યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા પીડા દેને ચાંબર બેરા મારા મનડાને હેરા પીડા દેને ચાંબર બેરા મારા મનડાને હેરા અમારા કારણે જોયા રે કાનાને જોયા મારી મોગલ છે મજરાડી રે હો મારે ભગુડામાં રમતી બારી રે હો મારી મોગલ છે રે મારી મોગલ છે રે મજરાડી રે 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 મારે ભગોડામાં રમતી વાડી રે મને હાથે હે મના છોડલા રે મારે ભગોડામાં રમતી પાડી રે જય મોગલ જય મોગલ તમારા
મને ઘી કાટો વાગ્યો મને ઘી કાટો એ વાગ્યો ઓલો પાવો રે પાવો ભાઈગો રે પાવો ભાઈગો રે રે ઓ તારી દલડાની એ પાવો ભાગ્યો મારા એના પાવન તેરે નીરી મરે બાબુ પદમણી પટોળથી પટોળા મોકલાવજો અરે શેરાની રે મારી હાથ પાટણથી પટોળા મોકલાવજો હા મારા મારા એવા ભક્તે પાંગડા સાંભળવારા વિરજો હા બેન એવા ભક્તે પાંગડા સાંભળવારા વિરજો વીરા પાણીલા બાબુને ગોવાને કાઢે એની સામે નીકળી ગલગટ વિલા નામજો હા બેની ત્યાં રાજ રે કરે છે પટિયાર રાજની વીરા પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે પટિયાર બાપુ રાજ કરે. હા અને અંદર જવામાં ધ્યાન રાખજો કેમ? એક બાપુએ કૂતરું પાડ્યું છે કુસડી વિનાનું જેને ને તેને પિંડિયા ચોટી જાય છે એટલે જરાક ધ્યાન રાખજો એવું છે? હા કાંઈ વાંધો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવજો 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 એ આવજો. છે ડેલીએ કોઈ હાજર? હાજર જ છે બોલો બોલો ત્યાં કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? તમે હમણાં પૂછતા હતા ઘડીકમાં ભૂલી ગયા એમાં એવું હોય આવડા હાવળું થાય ને મુખ ધણીને પૂછવું પડે ને ભાઈ. મગજની બીમારી લાગે છે તમારે તો જ ભૂલી જતા હો પણ તમે અહીંયા કોણ છો? હું રાજનો પ્રધાન પ્રધાન એવું છે? તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? નગર પૂછવા જવું પડશે જરાક પૂછતા આવો, બીજું શું હોય? પૂછતો આવું પૂછતા આવો. બાપુ ને ઘણી ખમા આપણા રાજનું નામ શું છે બાપુ? વર તો ઘણા ત્યાં પિંગલગઢ નગરી છે. તમારે કઈ નગરીમાં જવાનું હતું? આપણે પિંગલગઢ નગરીમાં જવાનું તો તમે આવો છો ક્યાંથી? એ બધું તમારે શું કામ છે? તમે કોણ છો? તમારો કઈ પરિચય થોડોક આપો. અમે બટાતા દાદા. મારા નહીં. અરે તારા નહીં, તારા તારા આપાના અને તારા હાથ પેટી ના દાદા. દાદા
બીજું કાંઈ તમારું નામ છે ખાલી ગોર દાદા દાદા તું કયા દાદા સમજે હા, તેમ શુદ્ધ ગુજરાતી કહો ને ગોર દાદા પંડિત શુદ્ધ એમ. ગુજરાતીમાં. હા, એમ દાદા એમ કહો છો ગોર દાદા જો પિંગલગઢ નગરી હોય અને રાજા પટિયાર રાજ કરતા હોય ને વીરા, તો તમારા મહારાજને જઈને કયો કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. કાંઈ વાંધો નહીં. મહારાજને ઘણી ખમા. રે ઘણી ખમા પ્રધાનજી. મહારાજ એક ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. હે પ્રધાનજી, જો ભૂદેવ રાજના ભૂદેવ હોય ને તો રાજી ખુશીથી અંદર લઈ આવો, અને જો કોઈ રખડતા ભૂદેવ હોય ને તો એને શક્તિ શીખ આપી અને માન સહિત પાસા વાળો. કાંઈ વાંધો નહીં. તમે રાતના છો કે રખડતા? આમાં બધાને પૂછી લેતો. આવા તો રખડે છે આ જસદણ મેન બજારમાં તરગાળા શેરીમાં આવા જ હોય બધા. આ બધાને પૂછી લે ને, ખબર જ હોય એમાં. રાતના છો તો વી આવો. હે ભૂદેવના શરણોમાં રાજા પઢિયાર નમનું કરે છે. અરે જય થાવ મહારાજ, પિંગલગઢના રાજા પટિયારની સદા સર્વદા જય થાવ. અરે કહો ભૂદેવ, આપ ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાના કારણ? સાંભળો મહારાજ, હું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેની સગુણા એનું શ્રીફળ લઈ આપના પુત્ર સાથે જિલ્લાવા આવ્યો છું. સબૂર કરો ભૂદેવ, આપ બહાર માતો છો ને. અરે આપ જે રસ્તે આવ્યા ને એ રસ્તે પાછા સીધાવો. પાછા સીધાવાનું કારણ અરે મહારાજ, આજ કે ભૂદેવ પોકરણગઢના રાજા અજમલ સાથે અમારે 20 વર્ષોના વેર છે. અરે એટલું જ નહીં પણ 22 વર્ષોના આબોલા છે, માટે આપ જે રસ્તે આવ્યા ને એ રસ્તે પાછા સીધાવો. અરે શાંત થાવ મહારાજ, હું તમારી અહીંયા વેરની બાજી વધારવા કે ઘટાડવા નથી આવ્યો. આ શ્રીફળનો સ્વીકાર આપજો નહીં કરો તો કાલ સવારે પોકરણગઢની અંદર વાતું થશે કે રાજા પટિયાર તો નમાલા છે. અરે સબૂર કરો ભૂદેવ, આ ભૂદેવનું સંતાન છે માટે રાજા પઢિયાર લાચાર છે. અરે જો કોઈ રાજપૂતનું સંતાન આવ્યો હોત ને તો એના ધડથી મસ્તક જુદા કરી એનું મસ્તક મારા ગઢના ગાંગરે લટકાડે, માટે આપ જે રસ્તે આવ્યા ને એ રસ્તે પાછા સીધાવો. પ્રધાનજી, ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. સાંભળ્યો બાપુનો મગજ જોયો? બાપુનો ગુસ્સો જ્વાળા મુખીના લાવારી જેવો છે. તે આવજો, જાઓ, લેટ ગો આઉટ. એટલે કાંઈ શ્રીફળ મામૂલી શ્રીફળ સમજસ તું? તો આ કાંઈ હનુમાન દાદાને દેરિયા વધેરવાનું નથી, આ જીલાવાનું છે. તો પણ થોડાક બાપુને મનાવો પાછા જીલાવાનું હોય તો. એટલે એક કામ કર, હા, બાપુને કે ભૂદેવ કાળો કકળાટ કરે છે, અહીંયા સુધી આવ્યા પાછા જાય છે નહીં, એકવાર મનાય નહીં આવે. મનાવી લો. તમે કહો છો હા, તમે મનાવી ભૂદેવ લે. છો ને એટલે. હા મનાવી લે. મહારાજને ઘણી ખમા. અરે ઘણી ખમા પ્રધાનજી. ભૂદેવ કાળો કકળાટ કરે છે અને એમ કહે છે કે તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો હું અહીંયા મારા પ્રાણ દઈ દઈશ. મારા નહીં, ભૂદેવ ના. મારા નહીં, ભૂદેવ ના. ભૂદેવ ના. મારા ભૂદેવ ના પ્રાણ દઈ દે તો આપણને પાપ લાગે ને. તમે મનાવો, મારે કીધે નહીં મેળ આવે. પણ તું કાક ઊભા કર પેલે પછી મના. ઊભા થઈ ગયા તમે મનાવો. ઊભા થઈ ગયા તમે મનાવો. આ બાજુ લેતો હાલ, મનાઈ વાળું હું. વી આવો, હાલો, મનાવી વાળો. कैमरामैन जल्दी फोकस करो। અરે રાજા પટિયાર, આ શ્રીફળનો આપ સ્વીકાર નહીં કરો ને તો તમારા રાજમાં હું આત્મહત્યા કરીશ. એનું પાપ આપણી નગરીની શિરે છે, માટે વિચાર કરો મહારાજ. અરે ખરી વાત છે ભૂદેવ પ્રધાનજી, ભૂદેવની વાત કેવી મને સત્ય લાગે છે, માટે ભૂદેવને રાજની અંદર બિરાજમાન કરો. અરે પ્રધાનજી, એ મહારાજ, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. એવી આજ્ઞા. એ આજે પ્રધાન બોલાવે, પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે, પ્રતાપ આવજો રે. આવજો રાજ ને દરબાર, આવજો રાજ ને દરબાર. આજે પ્રધાન બોલાવે, પ્રતાપ આવજો રે. હાલો.
આવે કરતા ભાઈ મેરા નામ જે કઈ કઈ નગરી નો તો રાજી આવી રે જે પિંગાલા નગરનો તો રાજી આવી રે જે પરગન બોલાવે બધા આવી આવે આયા રાજને દરબાર આયા રાજને દરબાર જે પરગન બોલાવે બધા આવી આવે રાજમાં બોલાવવાના કારણ શું તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીના શરણોમાં બેટા પ્રતાપને નમન છે હે આયુષ્યમાન બેટા પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ રે બોલાવાનું કારણ એટલું જ કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે એમના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનો રૂપિયો અને શ્રીફળ લઈને આવ્યા છે માટે તે સ્વીકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી આ સ્વીકાર હું કદાપી નહીં સ્વીકારી તમને પણ ખબર છે કે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે અને 22 વર્ષથી અબોલા છે રાજાનું શું બેટા પ્રતાપ શ્રીફળ આપણે નહીં સ્વીકારવી તો રાજા અજમલ થશે કે પઢિયારો નમાલા છે અરે અત્યારે હું મારી સેના લઈને જાઉં છું અને રાજા અજમલને પણ બતાવી દેવી કે પઢિયાર કાયર નથી અરે ખરી વાત છે બેટા પણ શાંત થા અને પિતાજીની આજ્ઞાનું પાલન કર જેવી પિતાશ્રીની આજ્ઞા તમારા કુંવરે બહુ ખારા હે હો ખારા તો હોય જ ને, રાજાના કુંવર છે. એવું છે હા, જીલાવજો. આ થોડો ઘરખું કરો ને રેડી રેડી. હાલો હાલ હાલ સોનેરી નાળિયેર જીલો પ્રતાપ રાય સોનાના નાળિયેર જીલો ને એ પંડિત જીલાવે તમે જીલો વીરા પ્રતાપ પંડિત જીલાવે તમે જીલો ને પંડિત નામાં મેરા જગરા પરતા પંડિત નામાં મેરા ચારે એ સોનેરી નાળિયેર જીલોવીરા પરતા સોનાના નાળિયેર જીલો ને સોનાના અરે ભગવાન બોલો ભૂદેવ. તમારા મહારાજ ને કયો શ્રીફળ ઝીલવાઈ ગયા છે પંડિતજી રવાની રજા માંગે છે અરે એમ ક્યાંથી થશો પંડિતજી? મુહૂર્ત જોતા જાઓ. હાલ હાલ એ જી આજ પેલા રે એ પના રે ગુરુદેવ ફેરાવે રે પેલા પણ જગતના નવો આજ
ભરો ભદેવ ગણપતિ અમારા પ્રતાપ રાય લગ્ન વરજુમાં દાદા વેલાયા આવજો આવજો મને સોમવારે વરજુમાં દાદા વેલાયા કેસર સાથી મર લખ વીરે કંગોતરે ઊંડે ઊંડે આજ કબીલને ગુલાલો અખંડ સૌભાગ્યવતી ये कोई लाल लाल वासना मांडवड़ा रोपावो रे ये गणेश गुंदाला ने फांदे रूपाला गणेश गुंदाला ने फांदे रूपाला तेरी करोड़ देना जीमड़िए आया हर क्या से गोवालो ना मान रे मार गणेश गुंदाला गणेश गुंदाला ने फांदे प्रधान जी
બોલો ભૂદેવ. તમારા મહારાજને કયો બધી વિધિ થઈ ગઈ છે. પટિયાર પ્રધાન પંડિત જવાની રજા માંગે છે. કાંઈ વાંધો નહીં. હું મુરત આવ્યા. ક્યાં તમે કીધું તું? ના મારું ધ્યાન નતું. મુહૂર્ત આયા પૂનમ ને સોમવાર. પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા બેની સગુણા. કાંઈ વાંધો નહીં. ઉતારાની તૈયારી કરી રાખજો. જાન આવશે ગાડી. કઈ વાંધો નહીં. સારું.